वेरी गुड मॉर्निंग स्टूडेंट्स। लास्ट लेक्चर में आपने लिपिडનું વર્ગીકરણ કર્યું હતું, સાદા લિપિડ, જટિલ લિપિડ અને ડિરાઇવ્ડ લિપિડ અથવા તો વ્યુત્પન્ન સ્વરૂપના લિપિડ. દરેકના પ્રકારો વિશે હવે સમજીએ. સિમ્પલ લિપિડ અથવા તો ન્યુટ્રલ કે નેચરલ ફેટ્સ જે છે, સો ધીઝ આર એસ્ટર્સ ઓફ લોંગ ચેઇન ફેટી એસિડ્સ. લાંબી શૃંખલા ધરાવતા ફેટી એસિડ અને આલ્કોહોલ જે છે એમની વચ્ચે એસ્ટર બંધ બનવાથી બનતા એસ્ટર સંયોજનો એટલે સાદા લિપિડ. તો મોટાભાગના સરળ લિપિડમાં આલ્કોહોલ તરીકે ટ્રાયહાઇડ્રોક્સી શર્કરા આલ્કોહોલ એટલે કે ગ્લિસરોલ આવેલું હોય છે. અને ગ્લિસરોલના એક અણુની અંદર આપણે જાણીએ છીએ કે 3 હાઇડ્રોક્સિલ જૂથ આવેલા હોય છે. તો તમે જોઈ શકો છો કે આ ગ્લિસરોલ છે જેમાં હાઇડ્રોક્સિલ સમૂહ 3 વખત આવે છે. તો આવા જે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ છે એ મુખ્યત્વે સાદા લિપિડના બંધારણમાં જોવા મળતા હોય છે. જે પૈકીનું એક એક્ઝામ્પલ છે ગ્લિસરોલ, જેને આપણે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેનોન કહીએ છીએ. તો આવા ગ્લિસરોલના એક અણુ સાથે ફેટી એસિડના 3 અણુઓ એસ્ટર બંધથી જોડાય છે અને ટ્રાયગ્લિસરાઇડ્સ બને છે. સરળ લિપિડમાં 2 પ્રકારના ફેટી એસિડ ભાગ લેતા હોય, સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ. સેચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત ફેટી એસિડ અને અનસેચ્યુરેટેડ એટલે અસંતૃપ્ત ફેટી એસિડ. તો જે સેચ્યુરેટેડ ફેટી એસિડ છે, આ સંતૃપ્ત ફેટી એસિડમાં કાર્બન કાર્બન એકલ બંધ આવેલો હોય છે અને એમાં દરેક કાર્બન સંતૃપ્ત છે, મતલબ કે સંયોજકતા કમ્પ્લીટ થતી હોવાથી આવા ફેટી એસિડ ઝડપથી પ્રક્રિયા દર્શાવતા નથી. દાખલા તરીકે પામિટિક એસિડ 16 કાર્બન ધરાવતો સંતૃપ્ત ફેટી એસિડ છે. એવી જ રીતે સ્ટીયરિક એસિડ જે છે એ 18 કાર્બન ધરાવતો લાંબી શૃંખલાવાળો સંતૃપ્ત ફેટી એસિડ છે. બીજી તરફ જે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ છે, અસંતૃપ્ત ફેટી એસિડમાં બંધારણમાં 1 અથવા 1 કરતાં વધારે કાર્બન્સની વચ્ચે કાર્બન કાર્બન દ્વિબંધ અથવા ત્રિબંધ જોવા મળે છે. તો જેમાં 1 કરતાં વધારે કાર્બન કાર્બન દ્વિબંધ હોય તેને આપણે સામાન્ય રીતે પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ તરીકે ઓળખીએ છીએ. જેમ કે ઓલિક એસિડ જે છે એની અંદર CH3CH2 7 ટાઈમ્સ, ત્યાર પછી CH ડબલ બોન્ડ CH અને CH2 7 ટાઈમ્સ. તો આ જે બંધારણ છે આમાં ફક્ત 9મા અને 10મા કાર્બન વચ્ચે એક જ ડબલ બોન્ડ છે. જ્યારે લિનોલિક એસિડ અને લિનોલેનિક એસિડ જે છે એમાં 1 કરતાં વધારે વખત, આમાં 3 વખત ડબલ બોન્ડ આવશે, એટલે કે CH3 CH2 4 ટાઈમ અને ત્યાર પછી CH ડબલ બોન્ડ CH અને CH2. આવો જે ઉપ એકમ છે, સબ યુનિટ છે, એ વારંવાર પુનરાવર્તિત થાય છે અને એના કારણે લિનોલિક એસિડના બંધારણમાં 3 ડબલ બોન્ડ જે છે એ જોવા મળતા હોય છે. સેમ વસ્તુ લિનોલેનિક એસિડ જે છે એમાં પણ આ CH ડબલ બોન્ડ CH અને CH2 વાળો એકમ 3 વખત પુનરાવર્તિત થતો હોવાથી, રિપીટ થતો હોવાથી આમાં પણ 3 ડબલ બોન્ડ જોવા મળે છે. પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ છે આ બધા. પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ વિથ મોર દેન 1 ડબલ બોન્ડ્સ ઇન ધર સ્ટ્રક્ચર. એવા ફેટી એસિડ કે જેના બંધારણમાં 1 કરતાં વધારે વખત ડબલ બોન્ડ આવતું હોય, જેમ કે એરેકિડોનિક એસિડ, પ્રોસ્ટાગ્લેન્ડિન્સ જે છે એ એરેકિડોનિક એસિડમાંથી બનતું એક સંયોજન અથવા એક ડેરિવેટિવ છે, વ્યુત્પન્ન છે. ત્યાર પછી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ આર ઓલ્સો કોલ્ડ અસેન્શિયલ ફેટી એસિડ. એમને આવશ્યક ફેટી એસિડ્સ કહેવાય છે બિકોઝ નો એનિમલ ઇઝ એબલ ટુ સિન્થેસાઇઝ ધેમ. મતલબ કે કોઈ પણ પ્રાણીના શરીરમાં આ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જે છે, અસંતૃપ્ત ફેટી એસિડ છે, તેનું ઉત્પાદન થઈ શકતું નથી અને સામાન્ય રીતે તે આપણને ખોરાક દ્વારા પ્રાપ્ત થતા હોય છે. આથી તેઓને આપણે આવશ્યક ફેટી એસિડ તરીકે ઓળખીશું. સિમ્પલ લિપિડ્સ વિથ સેચ્યુરેટેડ ફેટી એસિડ રિમેન્સ સોલિડ એટ નોર્મલ રૂમ ટેમ્પરેચર ઇન એક્ઝામ્પલ ફેટ્સ. એટલે કે એવા સરળ લિપિડ કે જેના બંધારણમાં સેચ્યુરેટેડ ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાયેલો હોય. ગ્લિસરોલ એક આલ્કોહોલ છે, તેની સાથે જો સંતૃપ્ત ફેટી એસિડ જોડાય છે તો આવા જે સરળ લિપિડ છે એ સામાન્ય રૂમ ટેમ્પરેચર પર ફેટ સ્વરૂપે, ઘન સ્વરૂપે રહે છે, જેમ કે ચરબીઓ. Simple lipids with unsaturated fatty acid remains liquid at room temperature.
એવી જ રીતે મતલબ કે સાદા જે લિપિડ છે એ એમના બંધારણમાં જો સેચ્યુરેટેડ ફેટી એસિડ હોય, સંતૃપ્ત ફેટી એસિડ હોય, તો સામાન્ય તાપમાને તેઓ ઘન સ્વરૂપે હોય, અને જો એમના બંધારણમાં અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય તો તેઓ તેલ સ્વરૂપે જોવા મળે છે. સેચ્યુરેટેડ ફેટી એસિડ્સ આર લેસ એક્ટિવ, સો દે ટેન્ડ ટુ સ્ટોર ઇન બોડી એન્ડ કોઝ ઓબેસિટી. મતલબ કે સંતૃપ્ત ફેટી એસિડ જે છે એ બહુ ઝડપથી પ્રક્રિયા દર્શાવતા નથી, અને તેઓ આપણી અંદર મેદસ્વીતા સર્જે છે અથવા તો ઓબેસિટી જે છે એ સર્જતા હોય છે. Unsaturated fatty acids are more reactive, so they tend to metabolize in our body and provide energy. આ મહત્વનો મુદ્દો છે કે અસંતૃપ્ત ફેટી એસિડ જે છે, અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ એ વધારે રિએક્ટિવ છે. મોર રિએક્ટિવ મતલબ કે તેઓ વધારે પ્રક્રિયા કરે છે, અને આથી તેઓનું શરીરમાં ચયાપચય દ્વારા પાચન થઈ જાય છે, અને તેઓ ચયાપચયની પ્રક્રિયાથી આપણને ઉર્જા પૂરી પાડે છે. સરળ લિપિડના ઉદાહરણમાં તેલ, ચરબી અને મીણનો સમાવેશ થાય છે. તો વેક્સીસ અથવા મીણ જે છે એમના બંધારણ સમજીએ. વેક્સીસ આર મોનોગ્લિસરાઇડ્સ વિથ ઓનલી 1 molecule of fatty acid attached to a long chain monohydroxy alcohol. લાંબી શૃંખલા ધરાવતા એક મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ સાથે એક લાંબી શૃંખલા ધરાવતો ફેટી એસિડ જોડાય છે, અને આ રીતે મીણની રચના થાય છે. વેક્સીસ આર મોર રેઝિસ્ટન્સ ટુ હાઇડ્રોલાઇસિસ એઝ કમ્પેર ટુ ટ્રાઇગ્લિસરાઇડ. મતલબ ટ્રાઇગ્લિસરાઇડ જે છે એમાં બનેલો એસ્ટર બંધ ઝડપથી તૂટી શકે છે, જ્યારે આ મીણ અથવા વેક્સ જે છે એની વચ્ચે બનતો આ એક મોનોગ્લિસરાઇડ અને ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ વચ્ચે બનતો જે બંધ છે એ સરળતાથી તૂટતો નથી, તો એ ઝડપથી વિઘટન અથવા તો ચયાપચય પામતા નથી. બટ they have an important role in protection. એટલે કે રક્ષણની પ્રક્રિયામાં તેઓ મહત્ત્વનો ભાગ ભજવે છે. They form water insoluble coatings on hair and skin in animals and stems, leaves and fruits of plants. મતલબ કે વનસ્પતિમાં પ્રકાંડ, પર્ણ અને ફળ ઉપર તે પાણીમાં અદ્રાવ્ય એવા આવરણો રચે છે જે ચળકતા રાખે છે વનસ્પતિના ભાગોને, જ્યારે પ્રાણીની ત્વચા અને વાળ ઉપર મીણ જે છે એક પાતળું રક્ષણાત્મક આવરણ બનાવે છે, જે સામાન્ય રીતે આ મીણ જે છે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે. તો એવા કેટલાક મીણના એક્ઝામ્પલ સમજીશું આપણે. બીઝ વેક્સ એટલે કે મધમાખીનું મીણ જે છે એનું રાસાયણિક બંધારણ જોઈએ તો ઇટ ઇઝ હેક્ઝાકોસાઇલ પામિટેટ, અને એ સામાન્ય રીતે સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં વપરાય છે. કાર્નુબા વેક્સ વનસ્પતિના પ્રકાંડ, પર્ણ કે ફળની સપાટીને ચળકતા રાખતા જે પદાર્થો છે એના બંધારણનું મીણ જે છે ઇટ ઇઝ કાર્નુબા વેક્સ. જ્યારે સ્પર્મેસેટી વેક્સ જે છે અથવા સ્પર્મેસેટી ટાઈપનું મીણ જે છે એ ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન સ્કલ ઓફ વેલ એન્ડ ડોલ્ફિન. એટલે કે વેલ અને ડોલ્ફિન જેવા જલીય સસ્તનોના ખોપરીના ભાગોમાં સ્પર્મેસેટી વેક્સ આવેલું હોય છે. સેર્યુમેન વેક્સ આપણા કાનની અંદર કર્ણનલિકા, એક્સટર્નલ ઓડિટરી મીટસ જે છે, આ કર્ણનલિકાની સપાટી ઉપર રહેલી મીણ ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવ પામતું જે વેક્સ અથવા મીણ છે એને આપણે સેર્યુમેન વેક્સ કહીએ છીએ. લેનોલાઇન અથવા તો કોલેસ્ટ્રોલ એસ્ટર તરીકે ઓળખાતું મીણ જે છે એ આપણા રુધિરમાં, સિબમ એટલે તૈલી ગ્રંથિના સ્ત્રાવમાં, જનનવાહિનીમાં એટલે કે અંડવાહિની અને શુક્રવાહિનીની દિવાલ પર હોય છે, અથવા ત્યાંની જે સ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતું હોય છે. સરળ લિપિડના પ્રકારોની વાત કર્યા પછી હવે સમજીએ જટિલ લિપિડ અથવા તો સંયુક્ત લિપિડ. કોન્જ્યુગેટેડ અથવા કમ્પાઉન્ડ લિપિડ્સ જે છે એમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ ઉપરાંત તેઓના બંધારણમાં અન્ય ઘટકો પણ હોય છે, જેમ કે ફોસ્ફેટ હોય, કાર્બોદિત હોય, પ્રોટીન હોય. એના અકોર્ડિંગલી એના ટાઈપ્સ છે. તો પહેલો પ્રકાર સમજીએ ફોસ્ફોલિપિડ અથવા ફોસ્ફોલિપિન્સ કે ફોસ્ફેટાઇડ્સ. ફોસ્ફોલિપિડ જે છે એમાં 2 અણુ ફેટી એસિડના હોય છે, એક અણુ ગ્લિસરોલ, એક અણુ ફોસ્ફોરિક એસિડ અને એક અણુ નાઇટ્રોજન ધરાવતું સંયોજન હોય છે. ત્યાર પછીનો મહત્ત્વનો મુદ્દો છે કે આવા જે જટિલ લિપિડ છે અથવા આ જે ફોસ્ફોલિપિડ્સ છે, દે આર મોસ્ટ અબન્ડન્ટ ટાઈપ ઓફ લિપિડ્સ
ઇન પ્રોટોપ્લાઝમ જીવરસમાં આવેલા સૌથી વધારે પ્રોમિનન્ટ માત્રામાં જોવા મળતા લિપિડ ગણાય છે. ફોસ્ફોલિપિડ્સ હેવ બોથ હાઇડ્રોફિલિક પોલાર એન્ડ હાઇડ્રોફોબિક નોન પોલાર એન્ડ. મતલબ કે ફોસ્ફોલિપિડમાં બે પ્રકારના ધ્રુવ જોવા મળે છે. તેઓ ધ્રુવીય અણુઓ છે, એક હાઇડ્રોફોબિક અને એક હાઇડ્રોફિલિક. એક જલાનુરાગી છેડો છે, એક જલવિતરાગી છેડો છે. તો આ રીતે તેઓ વીજભારયુક્ત ઘટકો ધરાવે છે. જેમ કે હાઇડ્રોફિલિક પોલાર એન્ડ જે છે એ ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રોજનયુક્ત સંયોજન છે, જેને આપણે કોલાઇન કહીએ છીએ કે કોલિન કહીએ છીએ, લેસિથિનમાં રહેલું કોલિન, એનાથી બનેલો છે. જ્યારે હાઇડ્રોફોબિક નોન પોલાર એન્ડ જે છે એ ફેટી એસિડથી બનેલો હોય છે. તો એ જલવિતરાગી બિનધ્રુવીય છેડો છે. દે આર પ્રેઝન્ટ ઇન બાયમોલેક્યુલર લેયર ઇન સેલ મેમ્બ્રેન. આવા ફોસ્ફોલિપિડ જે છે એ કોષરસ પટલના દ્વિસ્તરીય પટલમાં અથવા તો બાય લેયર મેમ્બ્રેનમાં આવેલા હોય છે. આવા કેટલાક ફોસ્ફોલિપિડના ઉદાહરણ જોઈએ તો પહેલું એક્ઝામ્પલ છે લેસિથિન અથવા ફોસ્ફેટિડાઇલ કોલાઇન. લેસિથિન જે છે એના બંધારણમાં નાઇટ્રોજનયુક્ત સંયોજન તરીકે કોલિન આવેલું હોય છે અને આ કોલિન જે છે એ સામાન્ય રીતે નાઇટ્રોજનની સાથે 3 મિથાઇલ જૂથ ધરાવે છે. ઇટ અકર્સ ઇન એગ યોક એટલે કે ઈંડાની જરદીમાં જોવા મળે છે, તૈલી બીજમાં જોવા મળે છે અને રુધિરમાં પણ જોવા મળે છે. તો આ છે આપણું લેસિથિનનું બંધારણ અને એની અંદર રહેલો આ નાઇટ્રોજનયુક્ત ભાગ છે. આ ભાગને આપણે કોલાઇન અથવા કોલિન કહીએ છીએ. કોલિનની સાથે સાથે જ્યારે આ ફોસ્ફોરિક એસિડ સાથેના એસ્ટર જોડાય છે ત્યારે એને ફોસ્ફેટિડાઇલ કોલાઇન કહેવામાં આવે છે. તો આ થઈ ગયું લેસિથિન. ત્યાર પછી સમજીએ સિફેલિન. સિફેલિન નાઇટ્રોજિનસ કમ્પાઉન્ડ. સિફેલિનના બંધારણમાં નાઇટ્રોજનયુક્ત પદાર્થ તરીકે ઇથેનોલ એમાઇન આવેલો હોય છે. જેમ પહેલાંમાં કોલાઇન આવેલું હતું અથવા કોલિન હતું એ રીતે આમાં ઇથેનોલ એમાઇન હોય છે. ઇટ અકર્સ ઇન નર્વસ ટિશ્યુ એટલે કે ચેતાપેશીમાં જોવા મળે છે, ઈંડાની જરદી અને રુધિર કણિકાઓ અથવા થ્રોમ્બોસાઇટ્સ પ્રકારના કોષોમાં તે જોવા મળતું હોય છે. ફોસ્ફોલિપિડનો ત્રીજો પ્રકાર છે સ્ફિંગોલિપિડ્સ કે સ્ફિંગોમાઇલિન્સ. સ્ફિંગોલિપિડ્સ જે છે દે આર સિમિલર ટુ લેસિથિન બટ ઇન પ્લેસ ઓફ ગ્લિસરોલ ઇટ કન્ટેન્સ એન એમિનો આલ્કોહોલ. આ લેસિથિન જેવું જ છે, આમાં પણ કોલાઇન જોવા મળે છે, પરંતુ આની અંદર એમિનો આલ્કોહોલ છે જેને આપણે સ્ફિંગોસિન તરીકે ઓળખીએ છીએ. સ્ફિંગોલિપિડ્સ અકર ઇન માઇલિન શીથ, મતલબ કે મજ્જિત ચેતાતંતુના અક્ષતંતુની ફરતે મજ્જાપડ કે મેદપડ આવેલું હોય છે. આ મેદપડના બંધારણમાં સ્ફિંગોસિન ધરાવતા સ્ફિંગોલિપિડ્સ આવેલા હોય છે, જે ફોસ્ફેટયુક્ત લિપિડનું સૌથી મહત્ત્વનું કાર્ય છે કે મજ્જાપડ બનાવે છે અને જેના કારણે ચેતાકોષો દ્વારા ઉર્મિવેગનું વહન યોગ્ય રીતે યોગ્ય ડિરેક્શનમાં થતું રહે છે. ત્યાર પછીનો જટિલ લિપિડનો બીજો પ્રકાર છે ગ્લાયકોલિપિડ્સ. ગ્લાયકોલિપિડ્સના બંધારણમાં 2 ફેટી એસિડ સાથે એક સ્ફિંગોસિન એટલે કે એમિનો આલ્કોહોલ અને એક ગેલેક્ટોઝનો અણુ જોડાય છે અને એના પણ 2 પ્રકાર છે, સેરેબ્રોસાઇડ અને ગેંગ્લિયોસાઇડ. સેરેબ્રોસાઇડ શામાં જોવા મળે છે? ઇટ અકર્સ ઇન વ્હાઇટ મેટર ઓફ બ્રેઇન. મગજ જે છે તેના શ્વેત દ્રવ્યમાં સેરિબ્રોસ્ફાઇડ જોવા મળે છે. શ્વેત દ્રવ્ય જે છે એ મજ્જિત ચેતાતંતુઓથી બને છે, જ્યારે ગ્રે મેટર અથવા તો ભૂખરું દ્રવ્ય જે છે એ કોષકાય અને અમજ્જિત અક્ષતંતુથી બને છે, જેના વિશે તમે 21મા ચેપ્ટરમાં ભણશો. ગેંગ્લિયોસાઇડ ગેંગ્લિયોન પરથી લીધું છે. ચેતાકોષો બહુ બધા ચેતાકોષો એક જગ્યા પર જમા થઈને ગાંઠ જેવી રચના બનાવે છે ત્યારે તેને ગેંગ્લિયોન અથવા તો ચેતાકંદ કહેવાય છે. તો ગેંગ્લિયોસાઇડ નામના જે ગ્લાયકોલિપિડ છે, કાર્બોદિત ધરાવતા ગ્લાયકોલિપિડ, એ નર્વ ગેંગ્લિયા અને સ્પ્લિન એટલે કે બરોળમાં જોવા મળે છે. બરોળ એ રોગ પ્રતિકારક શક્તિ માટેનું જવાબદાર એક મહત્ત્વનું અંગ ગણાય છે. સાદા લિપિડ અને કોન્જ્યુગેટેડ લિપિડ સમજ્યા પછી હવે સમજીએ ડિરાઇવ્ડ લિપિડ્સ. ડિરાઇવ્ડ લિપિડનો મતલબ થાય છે કે સાદા કે સરળ લિપિડમાંથી બનતા ઘટકો છે. ડિરાઇવ્ડ ફ્રોમ સિમ્પલ ઓર કોન્જ્યુગેટેડ લિપિડ્સ એન્ડ હેવ મોર કોમ્પ્લિકેટેડ ઓર કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર્સ. ડિરાઇવ્ડ લિપિડ્સ એવા લિપિડ છે કે જે સાદા અથવા જટિલ લિપિડમાંથી બને છે અને એમના બંધારણ વધારે જટિલ હોય છે. તો આવા લિપિડના 2 ઉદાહરણ છે સ્ટીરોઇડ અને ક્રોમોલિપિડ્સ અથવા ટર્પિન્સ.
તો સ્ટીરોઇડ વિશે સમજીએ. સ્ટીરોઇડ્સ એક્ઝિબિટ સાયક્લિક સ્ટ્રક્ચર્સ એન્ડ દે આર ઓફ ટુ ટાઈપ. સ્ટીરોઇડ જે છે એ ચક્રીય બંધારણ ધરાવે. સામાન્ય રીતે 4 ચક્ર અથવા કોલેસ્ટ્રોલની જેમ આની અંદર 4 એરોમેટિક રિંગ અથવા ચક્રીય બંધારણો હોય છે. તો એના ફરી પાછા 2 પેટા પ્રકાર છે, સ્ટેરોલ્સ અને સ્ટેરોન્સ. તો સ્ટેરોલ સમજીએ. સ્ટેરોલ્સ જે છે એ આલ્કોહોલિક સ્ટીરોઇડ છે. ફોર એક્ઝામ્પલ કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલ કઈ જગ્યા પર જોવા મળે છે? ઇટ અકર્સ ઇન બ્રેઇન, ન્યુરલ ટિશ્યુ, એડ્રિનલ ગ્લેન્ડ, સ્કિન વગેરેમાં. કોલેસ્ટ્રોલ જે છે મગજ, ચેતાપેશી, એડ્રિનલ ગ્રંથિ અને ત્વચામાં જોવા મળે છે. કોલેસ્ટ્રોલના કેટલાક ઉદાહરણ જોઈએ તો 7-હાઇડ્રોક્સી કોલેસ્ટ્રોલ જે છે 7-ડીહાઇડ્રોકોલેસ્ટ્રોલ જે છે આ કોલેસ્ટ્રોલ પ્રોવિટામિન તરીકે વર્તે છે. ઇટ અકર્સ ઇન સ્કિન, મતલબ કે 7-ડીહાઇડ્રોકોલેસ્ટ્રોલ એ ત્વચામાં રહેલું હોય છે અને જ્યારે એના પર અલ્ટ્રાવાયોલેટ કિરણો, પારજાંબલી કિરણોના સંપર્કમાં આવવાથી વિટામિન ડીનું સંશ્લેષણ થાય છે. તો એ વિટામિન ડી બનાવતો એક પ્રક્રિયાર્થી છે અથવા પુરોગામી છે એવું આપણે કહી શકીએ. 7-ડીહાઇડ્રોકોલેસ્ટ્રોલ જે છે એમાંથી વિટામિન ડી અથવા કોલેકેલ્સીફેરોલ બને છે. કોલેસ્ટ્રોલ ઇઝ ઓલ્સો કોલ્ડ મોસ્ટ ડેકોરેટેડ માઇક્રોમોલેક્યુલ ઇન અર બોડી. તો મતલબ કે આપણા બોડીની અંદર અથવા તો સમગ્ર બાયોલોજીની અંદર એ સૌથી વધારે ડેકોરેટેડ, મતલબ કે કોલેસ્ટ્રોલ બહુ બધા સ્વરૂપે જુદા જુદા સંયોજનો બનાવતો હોવાથી એને ડેકોરેટેડ મોલેક્યુલ કહેવાય છે. આ પૈકીનો બીજો એક પ્રકાર છે ઇર્ગોસ્ટેરોલ. ઇર્ગોસ્ટેરોલ જે છે એ તૈલી બીજમાં અને ઇર્ગોટ જેવી ફૂગ તેમજ ઈસ્ટમાં જોવા મળતું એક સંયોજન છે. એ પણ એક પ્રકારનું કોલેસ્ટ્રોલ છે. ઇર્ગોસ્ટેરોલ પણ એક પ્રોવિટામિન છે. ઇટ ઇઝ અ પ્રિકર્સર ઓફ વિટામિન ડી. વિટામિન ડી એટલે કે ઇર્ગોકેલ્સીફેરોલ અથવા અર્ગોકેલ્સીફેરોલ જે છે એ ઇર્ગોસ્ટેરોલમાંથી બને છે. કોલેસ્ટ્રોલના અન્ય ઉદાહરણમાં કોપ્રોસ્ટેરોલ જે છે ઇટ અકર્સ ઇન ફિકલ મેટર, મળ અથવા ઉત્સર્ગ પદાર્થોમાં જોવા મળે છે, અપાચિત ખોરાકમાં. અને એ સામાન્ય રીતે આપણા કોલોન અથવા મોટા આંતરડામાં રહેતા બેક્ટેરિયા દ્વારા કોલેસ્ટ્રોલનું વિઘટન થવાથી બનતો એક સંયોજન છે કોપ્રોસ્ટેરોલ. અને કેટલાક પ્રાણીઓ કોપ્રોસ્ટેરોલ મેળવવા માટે મનુષ્યના મળનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી બાઇલ એસિડ્સ અથવા તો પિત્ત એસિડ, પિત્તાશયમાં બનતું, યકૃતમાં બનતું પિત્તરસ જે છે એમાં રહેલા એસિડ. બાઇલ જ્યુસ સામાન્ય રીતે પિત્તરસ બેઝિક હોય છે કારણ કે એમાં બાયકાર્બોનેટ વધારે છે. આમ છતાં એમાં એસિડ થોડા ઘણા પ્રેઝન્ટ હોય છે, પરંતુ એસિડ્સની કમ્પેરિઝનમાં બાયકાર્બોનેટનું સંકેન્દ્રણ વધારે હોવાથી ઓવરઓલ બાઇલ જ્યુસ જે છે એ બેઝિડિટી ધરાવે છે. તો એના એક્ઝામ્પલમાં બાઇલ જ્યુસના એસિડ્સ જે છે તેમાં કોલિક એસિડ અને લિથોલિક એસિડનો સમાવેશ થાય છે. આ કોલિક એસિડ અને લિથોલિક એસિડ જે છે એ ચરબીના તેલોદીકરણમાં, ખોરાકના પાચનમાં મદદ કરે છે, એટલે કે તેઓ લિપિડના પાચનમાં ઉપયોગી છે. સ્ટીરોઇડ્સનો બીજો પ્રકાર સમજીએ, સ્ટેરોન્સ. સ્ટીરોઇડ્સનો બીજો પ્રકાર સમજીએ સ્ટેરોન્સ, જે સામાન્ય રીતે કીટોનિક સ્ટીરોઇડ છે. જ્યારે સ્ટેરોલ હતા એ આલ્કોહોલિક હતા. સ્ટેરોન જે છે એ સામાન્ય રીતે કીટોન ક્રિયાશીલ સમૂહ ધરાવે છે અને તે જાતીય અંતઃસ્ત્રાવો જેવા કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન વગેરેના બંધારણમાં જોવા મળે છે. જ્યારે એડ્રિનોકોર્ટિકોઇડ્સ એટલે કે એડ્રિનલ ગ્રંથિના બાહ્યકના અંતઃસ્ત્રાવો જે છે જેમ કે કોર્ટિઝોલ્સ, તો એના બંધારણની વાત કરીએ તો તેઓ પણ સ્ટેરોન છે. કીટકોની અંદર નિર્મોચન માટેનો જવાબદાર અંતઃસ્ત્રાવ છે એક્ડાઇઝોન, જે વિકાસના તબક્કે બાહ્ય કંકાલ દૂર કરવામાં અને નવું બાહ્ય કંકાલ બનાવવામાં મદદ કરે છે. તો આ પણ એક પ્રકારનો સ્ટેરોન છે. અને આ એક અગત્યનું ઉદાહરણ છે ડાયોસજેનિન. ડાયોસજેનિન એ ખાદ્ય કંદ અથવા તો યામ પ્લાન્ટ જે છે, રતાળુ, ડાયોસ્કોરિયા જેવી વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે અને એ એન્ટી ફર્ટિલિટી પિલ્સની બનાવટમાં, એટલે કે ફળદ્રુપતા નિવારણની પદ્ધતિઓ જે છે એમાં વપરાતી દવામાં ઉપયોગી છે. ખાસ કરીને સ્ત્રીઓમાં માસિક ચક્રની અનિયમિતતા સાથે સંકળાયેલી જે દવાઓ છે એના બંધારણમાં આ ડાયોસજેનિન હોય છે. જટિલ લિપિડમાંથી કે સરળ લિપિડમાંથી બનતા જે ડિરાઇવ્ડ લિપિડ્સ છે તેનો છેલ્લો પ્રકાર છે ક્રોમોલિપિડ્સ, જેને કોમનલી આપણે ટર્પીન્સ કહીએ છીએ. ટર્પીન્સ.
ટર્પિન્સ આર મોસ્ટ કોમ્પ્લેક્સ લિપિડ ઇન પ્રોટોપ્લાઝમ, એટલે કે જીવરસમાં જોવા મળતા સૌથી જટિલ લિપિડ છે. દાખલા તરીકે આ ટર્પિન્સમાં વિટામિન એ, વિટામિન ઈ અને વિટામિન કેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નેચરલ રબર જે છે એ પોલીટર્પિન છે, જેને આપણે આઇસોપ્રીન તરીકે ઓળખીએ છીએ. તો આ પણ ટર્પિન્સનો એક પ્રકાર છે, જેમાં એક્સ્ટ્રા ફેટી એસિડ, ગ્લિસરોલ ઉપરાંત એમાં કોઈ ધાત્વિક આયન એટલે કે મેટલ આયન જે છે એ સંકળાતો હોય છે. ત્યાર પછીની વાત આપણે કરવાના છીએ ન્યુક્લિક એસિડ પર. ન્યુક્લિક એસિડ પણ જીવંત સજીવોમાં જોવા મળતા કેટલાક કાર્બનિક સંયોજનો છે. આ પૈકીનું એક વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે મળતા ઘટકોથી બનેલું છે. તો ન્યુક્લિક એસિડના બંધારણમાં નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ સમૂહ હોય છે. તો નાઇટ્રોજન બેઝિસના કેટલાક ઉદાહરણ છે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. આવા નાઇટ્રોજન બેઝ જ્યારે શર્કરા સાથે જોડાય છે ત્યારે તેઓને ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે. અને જો તેઓ ફોસ્ફેટ સમૂહ તેમાં ફોસ્ફેટ સમૂહ પણ શર્કરા સાથે એસ્ટર બંધથી જોડાય તો તેઓને ન્યુક્લિયોટાઇડ કહેવાય છે. નાઇટ્રોજન બેઝ સાથે શર્કરા જોડાય તો ન્યુક્લિયોસાઇડ, અને આ જ શર્કરાના પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો ન્યુક્લિયોસાઇડ, અને શર્કરાના પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ હોય અને પાંચમા કાર્બન પર ફોસ્ફેટ હોય તો બનતા બંધારણને ન્યુક્લિયોટાઇડ કહેવાય છે. આવા ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડના ઘણા બધા પ્રકારો છે, જેમ કે એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ રિબોઝ નામની પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે જોડાય તો એડિનોસાઇન. આ જ એડેનિન ડીઓક્સીરિબોઝ નામની પેન્ટોઝ શર્કરાના 5 કાર્બન ધરાવતી શર્કરાના પહેલા કાર્બન સાથે જોડાય તો તેને ડીઓક્સી એડિનોસાઇન કહેવાય. સિમિલરલી ગ્વાનિન નામનો નાઇટ્રોજન બેઝ રિબોઝ સાથે જોડાય તો ગ્વાનોસિન, અને ડીઓક્સીરિબોઝ સાથે તે જોડાય તો ડીઓક્સી ગ્વાનોસિન. એવી જ રીતે થાઇમિન નામનો જે નાઇટ્રોજન બેઝ છે એ ડીઓક્સીરિબોઝ સાથે જોડાય છે અને તેમાંથી ડીઓક્સી થાઇમિડિન બને છે. યુરેસિલ નામનો નાઇટ્રોજન બેઝ રિબોઝ સાથે જોડાય છે અને યુરિડિન બને છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે થાઇમિન નામનો નાઇટ્રોજન બેઝ એ ફક્ત ડીએનએના બંધારણમાં હોય છે અને યુરેસિલ જે છે એ ફક્ત આરએનએમાં જોવા મળે છે, તે ડીએનએમાં હોતો નથી. એવી જ રીતે આ યુરિડિન, થાઇમિડિન કે એડિનોસાઇન કે ગ્વાનોસિન જે છે એમની સાથે ફોસ્ફેટ જોડાય છે ત્યારે એડિનિલિક એસિડ, થાઇમિડિલિક એસિડ, ગ્વાનિલિક એસિડ, યુરિડિલિક એસિડ અને સાઇટિડિલિક એસિડ જેવા ન્યુક્લિયોટાઇડ બને છે. તો ન્યુક્લિયોટાઇડ જે છે એ નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટના એકમોથી બનતા જટિલ કાર્બનિક સંયોજનો ગણાય છે. ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિક એસિડ માત્ર ન્યુક્લિયોટાઇડ ધરાવે છે, તેઓ ન્યુક્લિયોસાઇડ ધરાવતા નથી. અને ડીએનએ અને આરએનએ જે છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તી વારસાગત લક્ષણોનું વહન કરે છે પેઢી દર પેઢી. કોઈ પણ જીવંત પેશી લઈએ અને એને આપણે પેલું ટ્રાયક્લોરોએસિટિક એસિડથી વાટીએ તો એનો જે એસિડ અદ્રાવ્ય ભાગ છે એમાં બાયો મેક્રોમોલેક્યુલ તરીકે બૃહદ અણુ અથવા મોટા અણુ તરીકે ન્યુક્લિક એસિડ મળે છે. જેમ કે ડીએનએ અને આરએનએ તેઓ ન્યુક્લિયોટાઇડથી બનતા પોલિમર છે, આથી તેઓને પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય છે. એ પોલીસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડ સાથે જોડાઈને કોઈ પણ જીવંત પેશીના વાસ્તવિક બૃહદ અણુનો ભાગ બનાવે. એટલે એકલા ન્યુક્લિક એસિડ જ બૃહદ અણુ છે એવું નથી. પોલીસેકેરાઇડ, પોલીપેપ્ટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ આ બધા મળીને આપણા શરીરના મેક્રોમોલેક્યુલ્સની રચના કરે છે, એટલે કે બધા મોટા કદના બૃહદ અણુઓની રચના થાય છે. ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડના પોલિમર છે, એટલે ન્યુક્લિયોટાઇડ્સના જોડાવાથી બને છે અને એ 3 પ્રકારના રાસાયણિક ઘટકો ધરાવે છે. વિષમ ચક્રીય સંયોજનો એટલે કે નાઇટ્રોજન બેઝ, બીજો ઘટક છે મોનોસેકેરાઇડ એટલે કે પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા તરીકે રિબોઝ કે ડીઓક્સીરિબોઝ હોઈ શકે. અને ત્રીજો ઘટક છે ફોસ્ફોરિક એસિડ, જેને આપણે ફોસ્ફેટ સમૂહ કહીએ છીએ. ડીએનએની શોધ સૌપ્રથમ ફ્રિડરિક મિશરે કરી હતી અને એમને તેઓએ પસ સેલમાં જોયા હતા. પસ સેલ જેમાં ડબ્લ્યુબીસી હોય, શ્વેતકણો હોય અને એના કોષ કેન્દ્રમાં નિર્બળ એસિડિક પદાર્થ જોયો અને મિશરે તેને ન્યુક્લેઇન નામ આપ્યું હતું. બાદમાં અલ્ટમેન નામના વૈજ્ઞાનિકે તેને ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાવ્યા હતા. અને આપણે આ ચેપ્ટરમાં ડીએનએ અને આરએનએ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ આવા 2 ન્યુક્લિક એસિડનો અભ્યાસ કરવાના છીએ. ન્યુક્લિક એસિડના બંધારણમાં રહેલા પહેલો ઘટક સમજીએ નાઇટ્રોજન બેઝિસ, જેના મુખ્યત્વે 2 ટાઈપ છે, પેરિમિડિન્સ અને પ્યુરિન્સ. પેરિમિડિન્સ જે છે એ એક ચક્રીય બંધારણ ધરાવે એટલે કે સિંગલ રિંગ સ્ટ્રક્ચર છે.
આ જે રિંગ અથવા ચક્રીય બંધારણ છે તેના મુખ્ય માળખામાં 2 નાઇટ્રોજન અને 4 કાર્બન પરમાણુ હોય છે. તો આ પ્યુરિન્સના ઉદાહરણ સમજીએ. સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. સાઇટોસિન જે છે એ ડીએનએ આરએનએ બંનેના બંધારણમાં જોવા મળે છે, જ્યારે યુરેસિલ અને થાઇમિન જે છે એ પૈકી થાઇમિન ડીએનએમાં પ્રેઝન્ટ હોય છે બટ આરએનએમાં એબસન્ટ હશે. સિમિલરલી યુરેસિલ છે એ ફક્ત આરએનએમાં જોવા મળે છે, ડીએનએના બંધારણમાં હોતો નથી. અલ્ટિમેટલી બંનેના સ્ટ્રક્ચર સરખા છે. તમે જુઓ તો કાર્બન C ડબલ બોન્ડ ONH, C ડબલ બોન્ડ ONH, આ બંને સરખું છે. અહીંયા આ પણ સરખું છે. ફરક માત્ર એટલો છે કે આમાં હાઇડ્રોજનને વિસ્થાપિત કરે છે મિથાઇલ જૂથ. તો થાઇમિન જે છે તેને મિથાઇલેટેડ યુરેસિલ અથવા મિથાઇલ યુરેસિલ પણ કહી શકાય. એવી જ રીતે પ્યુરિન્સ જે છે એ ડબલ રિંગ ધરાવતા સ્ટ્રક્ચર છે, એટલે કે એની અંદર 2 રિંગ જોવા મળતી હોય છે. એક પિરિમિડિન રિંગ અને એક ઇમિડાઝોલ રિંગ, આવી 2 રિંગ જે છે એ જોવા મળતી હોય છે. પિરિમિડિન રિંગમાં 2 નાઇટ્રોજન સાથે 4 કાર્બન અને ઇમિડાઝોલ રિંગ જે છે તેમાં 2 નાઇટ્રોજન સાથે 3 કાર્બન્સ આવેલા હોય છે. દાખલા તરીકે એડેનિન અને ગ્વાનિન. એડેનિન અને ગ્વાનિન બંને ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળે છે. એડેનિનનું સ્ટ્રક્ચર જોશો તો આ જે છે કાર્બન સાથે એમિનો જૂથ છે, નાઇટ્રોજન, ફરી પાછો નાઇટ્રોજન અને ડબલ બોન્ડથી જોડાયેલા 2 કાર્બન્સ. અને ત્યાર પછી ઇમિડાઝોલ રિંગ જે છે એની અંદર 2 નાઇટ્રોજન અને 1 કાર્બન છે. તો આ જે સ્ટ્રક્ચર થયું, ઇમિડાઝોલ રિંગ જે છે એના મુખ્ય 2 નાઇટ્રોજન અને 1 કાર્બન, પણ સામે અહીંયા શેર કરતો હોવાથી આ પણ 3 કાર્બન થઈ જશે, એટલે 2 + 1. ગ્વાનિનના બંધારણમાં જે છે એ એડેનિન જે કરતાં ડિફરન્ટ સ્ટ્રક્ચર એ છે કે આમાં ડબલ બોન્ડ O જોવા મળતું હોય છે. તો આ થઈ ગયા પ્યુરિન્સ અને પિરિમિડિન્સ પ્રકારના નાઇટ્રોજન બેઝિસ. અને ત્યાર પછી સમજીએ ડીએનએ અને આરએનએના બંધારણમાં રહેલા અન્ય ઘટકો પૈકી શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. પેન્ટોઝ શર્કરા તરીકે ડીએનએના બંધારણમાં ડીઓક્સીરિબોઝ અને આરએનએના બંધારણમાં રિબોઝ હોય છે. તો રિબોઝ નામની શર્કરા 5 કાર્બન ધરાવે છે. ડીઓક્સીરિબોઝમાં પણ 5 કાર્બન છે, પણ સેકન્ડ કાર્બન પર, બીજા કાર્બન પર OHના બદલે H એટલે કે 1 ઓક્સિજન ઓછો છે. તો આના બંધારણમાં C5H10O4 1 ઓક્સિજન ઓછો છે, જ્યારે ફોસ્ફોરિક એસિડ જે છે એ ફોસ્ફેટ સંયોજન પૈકીનું એક ઘટક ગણાય છે. ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ સમજીએ. સામાન્ય રીતે નાઇટ્રોજન બેઝ જ્યારે શર્કરાના પહેલા કાર્બન સાથે જોડાય, આ શર્કરા છે તો આ એનો પ્રથમ કાર્બન છે. પ્રથમ કાર્બન સાથે જ્યારે એડેનિન, ગ્વાનિન કે કોઈપણ નાઇટ્રોજન બેઝ જોડાય છે ત્યારે ન્યુક્લિયોટાઇડ બને છે. તો આ પ્રથમ કાર્બન પરનો હાઇડ્રોક્સિલ અને આ એમિડાઝોલ રિંગ પરનો હાઇડ્રોજન, આ બંને દૂર થવાથી પહેલા કાર્બન અને નાઇટ્રોજન બેઝના નાઇટ્રોજન વચ્ચે રાસાયણિક બંધ બને છે. તો આ રીતે એડિનોસાઇન અથવા એડિનોસિન જે છે એ બનશે. તો આ ન્યુક્લિયોસાઇડ છે જેમાં પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે ફર્સ્ટ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જે છે જોડાય છે અને આ દરમિયાન પાણીનો અણુ દૂર થાય છે. હવે સમજીશું કે આ જ શર્કરાના 5મા કાર્બન સાથે, એટલે કે આ 5મો કાર્બન છે, આ કાર્બન સાથે જ્યારે એસ્ટર બંધથી ફોસ્ફેટ જૂથ જોડાય છે ત્યારે ન્યુક્લિયોટાઇડની રચના થશે. તો ન્યુક્લિયોટાઇડ જે છે, ન્યુક્લિયોટાઇડ એ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટથી બનતો ઘટક છે. આ પહેલા કાર્બન પર નાઇટ્રોજન બેઝ જોડાઈ ગયો છે. 5મો કાર્બન છે એની નજીક આપણે ફોસ્ફોરિક એસિડ ગોઠવીએ, એકનો હાઇડ્રોક્સિલ અને એકનો હાઇડ્રોજન દૂર થવાથી અહીંયા નિર્જલીકરણ થશે, પાણીનો અણુ જે છે H2O રિમૂવ થશે અને ન્યુક્લિયોટાઇડ બને છે. તો આ થઈ ગયો ન્યુક્લિયોટાઇડ કે જેમાં આ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન અને 5મા કાર્બન સાથે ઓક્સિજનના એસ્ટર બોન્ડથી ફોસ્ફેટ જોડાય છે. તો આ રીતે ફોસ્ફેટ જ્યારે શર્કરા સાથે જોડાય ત્યારે બનતો બંધ એસ્ટર બંધ ગણાય છે. ન્યુક્લિક એસિડમાં એક ન્યુક્લિયોટાઇડના એક શર્કરાના 3rd કાર્બન અને પછીના ન્યુક્લિયોટાઇડના શર્કરાના 5th કાર્બન વચ્ચે ફોસ્ફેટ સમૂહ રચાય છે. ફોસ્ફેટ સમૂહની વચ્ચે રાસાયણિક બંધ બને છે અને
આવો જે ફોસ્ફેટ અને શર્કરાના હાઇડ્રોક્સિલ સમૂહની વચ્ચેનો બંધ છે એ એસ્ટર બંધ છે. આવો એસ્ટર બંધ બંને બાજુ રચાતો હોવાથી તેને ફોસ્ફોડાયસ્ટર બોન્ડ કહેવામાં આવશે. ફોસ્ફોડાયસ્ટર બંધ સમજીએ તો ઉપરનો ન્યુક્લિયોટાઇડ, આ નાઇટ્રોજન બેઝ, આ ફોસ્ફેટ અને આ શુગરનો આ ફર્સ્ટ કાર્બન છે, સેકન્ડ કાર્બન, થર્ડ કાર્બન. ઉપરની શર્કરાનો ત્રીજો કાર્બન છે, નીચેની શર્કરાનો આ પાંચમો કાર્બન છે. આ બંને વચ્ચે એસ્ટર બંધ બને છે. બટ તમને યાદ જ છે કે આ બંને શર્કરાના પાંચમા કાર્બન સાથે આ ફોસ્ફેટ વચ્ચે અહીંયા જે રાસાયણિક બંધ છે એ પણ એસ્ટર છે, અને આ મતલબ કે ફોસ્ફેટ જે છે એ ઉપરની શર્કરા સાથે પણ એસ્ટર બંધથી જોડાય છે, નીચેની શર્કરા સાથે પણ એસ્ટર બંધથી જોડાય, એટલે 2 વખત એસ્ટર બંધ બને છે. આથી આ ડાયન્યુક્લિયોટાઇડનું સ્ટ્રક્ચર છે અને તેમાં રચાતો બંધ જે છે તેને આપણે ફોસ્ફોડાયસ્ટર બંધ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે એક શર્કરાના ત્રીજા કાર્બન અને પછીની શર્કરાના પાંચમા કાર્બનની વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ બનવાથી ડાયન્યુક્લિયોટાઇડની રચના થશે. આવી રીતે વારાફરતી ક્રમિક ન્યુક્લિયોટાઇડ જોડાતા જાય અને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બને છે, જેમાં સરવાળે શૃંખલા કમ્પ્લીટ થયા પછી એક શર્કરા એવી હશે કે જેનો પાંચમો કાર્બન બંધમાં ભાગ નથી લેતો, તો એને 5' અથવા 5th પ્રાઇમ કહીશું, 5' કાર્બન કહીશું અથવા 5' કહીશું. એવી જ રીતે છેલ્લી ન્યુક્લિયોટાઇડ અથવા છેલ્લો ન્યુક્લિયોટાઇડ જે છે તેની શર્કરાનો ત્રીજો કાર્બન બંધમાં ભાગ લેતો નથી, તો આ જે શર્કરા છે અથવા આ ન્યુક્લિયોટાઇડને 3rd પ્રાઇમ અથવા 3' કાર્બન કહેવાય છે. આ રીતે ફોસ્ફેટ અને શર્કરાના હાઇડ્રોક્સિલ સમૂહની વચ્ચેનો આ બંધ જે છે એસ્ટર હતો. તો એસ્ટર બંધ બંને બાજુ રચાય છે એટલે આપણે એને ફોસ્ફોડાયસ્ટર બોન્ડ કહીએ છીએ. ન્યુક્લિક એસિડ જુદા જુદા પ્રકારની સેકન્ડરી સ્ટ્રક્ચર વડે રજૂ થતું હોય છે. જેમાં ડીએનએની વાત કરીએ તો ડીએનએ અંગેનું જે મોડેલ છે, ડીએનએનું બેવડી કુંતલમય રચના ધરાવતું મોડેલ સૌ પ્રથમ વોટસન અને ક્રિક દ્વારા આપવામાં આવેલું છે, જે 1953માં રજૂ થયું હતું, 1953. આ મોડેલ આપણે બાયોમોલેક્યુલ પછી 12મા ધોરણમાં પણ 6ઠું ચેપ્ટર છે મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ, એમાં પણ ભણવાના છીએ. આ મોડેલ પરથી સ્પષ્ટ થાય છે કે ડીએનએ એક બેવડી કુંતલમય રચના સ્વરૂપે જોવા મળે છે. પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર હોય છે, એટલે કે વિરુદ્ધ દિશામાં. એકનો 5th પ્રાઇમ અને એકનો 3rd પ્રાઇમ સામસામા ગોઠવાય, સમાંતર ગોઠવાય, એ રીતે પ્રતિ સમાંતરે ડીએનએની અંદર 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ ગોઠવાય છે. તો આ ડીએનએનું સ્ટ્રક્ચર છે, જેમાં એડેનિન અને થાઇમિન વચ્ચે 2 નિર્બળ હાઇડ્રોજન બંધ બને છે. એવી રીતે ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ બનતા હોય છે. આ બંધારણ જે છે તેની અંદર એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 5' અથવા તો 5th પ્રાઇમ સામેની શૃંખલાના 3rd પ્રાઇમની સામે ગોઠવાય છે, એટલે એન્ટી પેરેલલ છે અથવા તો પ્રતિ સમાંતર ગોઠવણી છે. આ બંધારણ જે છે તેની અંદર પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની મુખ્ય ધરી જે છે એ ફોસ્ફેટ અને શુગર બનાવે છે. એટલે શર્કરા અને ફોસ્ફેટના એકમો છે એ મુખ્ય ધરી બનાવે છે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની, જ્યારે બીજી તરફ આ નાઇટ્રોજન બેઝિસ જે છે એ પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા જોવા મળે છે. આમાં મહત્ત્વનો મુદ્દો એ છે કે દરેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની એક શૃંખલાનો પ્યુરિન બીજી શૃંખલાના પિરિમિડિન સાથે જોડાય. આ પિરિમિડિન છે, આ પ્યુરિન છે, આમાં ડબલ રિંગ છે, આમાં સિંગલ રિંગ છે. સિમિલરલી નીચે તરફ જોઈએ તો આમાં પણ એવું જ છે, આ પિરિમિડિન છે, આ પ્યુરિન છે, તો આ ગ્વાનિનના ડબલ રિંગ ધરાવતા સ્ટ્રક્ચર સાથે સાઇટોસિન જોડાય છે. ફરક માત્ર એટલો છે કે એડેનિન અને થાઇમિનની વચ્ચે 2 હાઇડ્રોજન બંધ છે, ગ્વાનિન સાઇટોસિનની વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ જોવા મળે છે. તો ડીએનએ અંગેનું જે સેકન્ડરી સ્ટ્રક્ચર છે એ સમજીએ. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ ની મુખ્ય ધરી શર્કરા અને ફોસ્ફેટથી બનેલી હોય છે. શર્કરા ફોસ્ફેટ વારાફરતી શર્કરા ફોસ્ફેટ એટલે કે શુગર ફોસ્ફેટથી બને છે. નાઇટ્રોજન બેઝ ઓછા વત્તા અંશે મુખ્ય ભાગને લંબ અક્ષે પણ અંદરની તરફ એડેનિન ગ્વાનિન બીજી શૃંખલાના થાઇમિન સાઇટોસિન સાથે પૂરક જોડ બનાવે છે, જેમાં એડેનિન અને થાઇમિનની વચ્ચે 2 નિર્બળ હાઇડ્રોજન બંધ હોય છે, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન છે એમની વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ જોવા મળતા હોય છે.
પ્રત્યેક શૃંખલા એક કુંતલીય નિસરણી જેવી દેખાય છે અને કુંતલના પ્રત્યેક પગથિયા બેઝ જોડીથી બનેલા હોય છે. આ મહત્ત્વનો મુદ્દો છે કે એક સ્ટેરકેસ જેવું અથવા લેડર જેવું દેખાય છે, જેના દરેક સ્ટેરકેસ અથવા તો પગથિયા કે સ્ટેપ જે છે એ એટીજીસી એડેનિન થાઇમિન ગ્વાનિન સાઇટોસિન જે છે એનાથી બનેલા હોય છે. કુંતલના પ્રત્યેક પગથિયા બીજા પગથિયાથી 36 ડિગ્રીના ખૂણા પર વળેલા હોય છે અને કુંતલ એક પૂર્ણ કુંતલમાં 10 પગથિયા એટલે કે 10 જોડ નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે. કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય છે. આથી ક્રમિક નાઇટ્રોજન બેઝની જોડીને 34/10 કરીએ તો 3.4 એંગસ્ટ્રોમ જેટલો આન્સર મળી જાય. એટલે ક્રમિક નાઇટ્રોજન બેઝની જોડ વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ હોય છે. ઉપરોક્ત વર્ણવેલી વિશિષ્ટ ડીએનએ રચના બી ડીએનએ કહેવાય છે. ત્યાર પછી એ ડીએનએ, બી, સી, ડી, ઝેડ ડીએનએ વગેરે સુધીના સ્ટ્રક્ચર શોધાઈ ચૂક્યા છે અને એના વિશે આપણે 12મા ધોરણમાં ભણીશું. આ એ ડીએનએ, બી ડીએનએ વગેરેનું નામકરણ તેની સંરચનાત્મક વિશેષતાના આધારે ઇંગ્લિશ આલ્ફાબેટથી નક્કી કરેલું ગણાય છે. તો આ થઈ ગયો ન્યુક્લિક એસિડ અને નેક્સ્ટ પાર્ટની અંદર આપણે લાઈફ પ્રોસેસીસ, મેટાબોલિક અથવા જીવંત અવસ્થાઓ વગેરે અને એની સાથે ઉત્સેચકો જે છે તેની ક્રિયાવિધિનો અભ્યાસ કરવાના છીએ.